રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત. 26મી એપ્રિલે ચૂંટણી અને 28મી એપ્રિલે મતગણતરી. 27% ઓબીસી અનામત સાથે પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની એક સાથે જ તબક્કામાં યોજાશે ચૂંટણી. રાજ્ય ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી કરી જાહેર. યાદી મુજબ કુલ 4,18,87,000 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ. એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન 5.60 લાખ મતદારો ઉમેરાયા તો 68,12,711 નામ કમી કરાયા. આસામના ગોગામુખ અને બેહાલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગજવી જનસભાઓ. ભાજપની જીતની હેટ્રિકનો કર્યો દાવો તો કોંગ્રેસ ઉપર કટાક્ષ કરતા કહ્યું, કોંગ્રેસ લગાવશે હારની હેટ્રિક. પીએમએ દિબ્રુગઢમાં ચાના બગીચાના શ્રમિકો સાથે કર્યો સંવાદ. દેશમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનો કેરળમાં પ્રચાર તો પ્રિયંકા ગાંધીએ આસામમાં સંભાળ્યો મોરચો. ગૌરવ ગોગોઈનો પણ ઝંઝાવાતી પ્રચાર. અમરાવતીને આંધ્રપ્રદેશની રાજધાની બનાવવાનું બિલ લોકસભામાં પસાર. બીજેપી, કોંગ્રેસ અને ટીડીપીએ બિલને આપ્યું સમર્થન તો રાજ્યસભામાં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ ધ્વનિમતથી કરાયું પસાર. દેશમાં પૂરતા પ્રમાણમાં ઈંધણનો જથ્થો, લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા સરકારની અપીલ. એલપીજીની ડિલિવરી થઈ રહી છે સામાન્ય. ગઈકાલે 60 લાખ સિલિન્ડર્સની અપાઈ ડિલિવરી. (2027) માટે આજથી દેશમાં ડિજિટલ વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ. પ્રથમ તબક્કામાં મકાન અને તેમાં રહેલી સુવિધાઓની બનશે યાદી. દરેક ઘરમાં પૂછાશે પરિવાર, વાહન અને રસોઈ જેવી અન્ય સુવિધાને લગતા 33 સવાલ. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી માવઠાની આગાહી. રાજ્ય ઉપર 3 સિસ્ટમ સક્રિય થતાં આવતીકાલથી 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. આઈપીએલની 5મી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે લખનઉમાં મુકાબલો. અત્યાર સુધીમાં દિલ્હીએ લખનઉ સામે 7માંથી 4 મેચમાં મેળવી છે જીત.